જય ગિરનારી ને મહાદેવ હર. 11:30 થઈ ગયા. આરાધ્યાબેન સ્કૂલે જવા માટે તૈયાર છે અને જ્વલભાઈ અમારી બેયની પાછળ પડે છે. મારે જવું છે બજારમાં, તો જ્વલભાઈને પહેલાં એક આપણે નાનકડું ચક્કર મરાવવું ફરજિયાત થઈ ગયું. ત્યાં જ આરુબેનની રિક્ષા આવી ગઈ એટલે બેન સ્કૂલે ગયા અને આપણે ખરીદી કરવા માટે બજારમાં નીકળી ગયા. સૌથી પહેલાં દર્પણભાઈને મહાદેવ હર કરીને એની પાસેથી બ્રેડ ને બર્ગર લઈ લીધા અને તાજા શાકભાજીની ખરીદી ફટાફટથી પૂરી કરી લીધી. પછી પહોંચી ગયા કલ્યાણ સ્વીટમાં. આપણને ગળી વસ્તુ ખાવી ખૂબ જ ગમે અને અહીંયાની મીઠાઈઓ બહુ જ સરસ આવે છે. તો મહાદેવ હર કરી અને આપણે અહીંયાથી લઈ લીધો ગાજરનો હલવો અને પછી ઘર તરફ થઈ ગયા રિટર્ન. કામ ઉપર પહોંચીને આપણું બધું સેટઅપ ગોઠવવા લાગ્યા અને સૌથી પહેલાં કામ શરૂ કરી દીધું બર્ગર ટિક્કી ફ્રાય કરવાનું. આજના દિવસના પહેલાં 2 કસ્ટમર આવી ગયા અને પછી આ 2 ભાઈઓ પણ આવી ગયા. ચારેય ભાઈઓનો ઓર્ડર હતો સેન્ડવિચનો, તો ફટાફટથી ચારેય સેન્ડવિચ તૈયાર કરી દીધી. સેન્ડવિચ ગ્રીલ થતી હતી એટલી વારમાં આપણે ચટણી ભરીને કમ્પ્લીટ તૈયાર રાખી દીધું અને જેવી સેન્ડવિચ ગ્રીલ થઈ કે તરત જ આપણે બટર લગાવી અને ઉપર માયોનીઝ ને બધું ટોપિંગ કરી દીધું અને ચારેય ભાઈઓને સેન્ડવિચ આપી દીધી. પછી આ ભાઈને ઓનલી ચીઝ સેન્ડવિચ ખાવી હતી, તો આપણે એ મુજબની ચીઝ સેન્ડવિચ તૈયાર કરી દીધી. ત્યાર પછી પેરી પેરી, પિઝા સેન્ડવિચ અને બોમ્બે બટર ચીઝ સેન્ડવિચનો ઓર્ડર આવી ગયો, જે આ ત્રણેય ભાઈઓનો હતો. અને આ રીતે આપણા ઓર્ડરો થઈ ગયા શરૂ. અને પછી તો કસ્ટમરની સંખ્યા એટલી વધી ગઈ ને ઘણા ઓર્ડરો આવી ગયા, તો મને વિડીયો બનાવવાનો ટાઈમ જ ના રહ્યો. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો એજે સેન્ડવિચને ફોલો કરવાનું ભૂલશો નહીં. મળીએ છીએ જલ્દી નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમને બધાને મહાદેવ હર.